નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026માં ભાજપે પ્રચંડ વિજય નોંધાવ્યો છે। રાજ્યની 294 માંથી 206 બેઠકો જીતીને મમતા બેનર્જીની સરકારને ઉથલાવી દીધી છે। આ જીતમાં સુવેન્દુ અધિકારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પોતાને સૌથી મજબૂત નેતા તરીકે સ્થાપિત કર્યા છે। એક સમયે મમતા બેનર્જીના નજીકના સહયોગી રહેલા સુવેન્દુએ ટીએમસી છોડી બીજેપીમાં જોડાયા બાદ રાજકારણમાં મોટો વળાંક લાવ્યો છે। નંદીગ્રામ અને ભવાનીપુર જેવી મહત્વપૂર્ણ બેઠકો પર મમતાને હરાવતા સુવેન્દુએ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। પૂર્વ મેદિનીપુરમાં તમામ બેઠકો પર જીત અપાવી તેમણે ભાજપ માટે મોટી સિદ્ધિ મેળવી છે, જેના કારણે તેઓ મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર બની રહ્યા છે। સુવેન્દુનો રાજકીય ઉદય તેમની આક્રમક શૈલી, મજબૂત ગ્રાઉન્ડ કનેક્શન અને ટીએમસી સામેના કડક વલણ પર આધારિત રહ્યો છે। ટીએમસીમાં પોસ્ટર બોયથી લઈને બીજેપીના ટોચના નેતા બનવાની તેમની સફર બંગાળની રાજનીતિમાં સૌથી મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે।